વાલા મિત્રો, ખેતીવાડીની માહિતી તો આપણે આપતા રહીએ છીએ, પણ સાથે સાથે ફિલ્ડમાં ઘણી બધી વસ્તુઓ ઉપર આપણે જોતા હોઈએ છીએ. તો અત્યારે એકદમ મેંદરડાની નજીક આપણે આવી ગયા છીએ, જ્યાં ગંગેડી આશ્રમની અંદર આપણે અત્યારે ઉપસ્થિત છીએ. એમાં તમે જોઈ શકો છો તો 260થી વધારે પ્રભુજીઓ છે અને એની સેવા થઈ રહી છે. તો આ ગંગેડી આશ્રમની મહાનતાની પણ આપણે થોડી ઘણી વાતચીત કરી લઈએ. વિશાળ ભોજનાલયની અંદર પ્રભુજીને જમાડવામાં આવે છે, અને પ્રભુજીને જમાડવાનું હોય એટલે શુદ્ધતામાં કાંઈ ઘટતું ના હોય, તમે જોઈ શકો છો. તો અહીંયા રસોઈ પણ સ્વાદિષ્ટ ભોજનની બની રહી છે પ્રભુજીને જમાડવા માટેની. આ ગંગેડી આશ્રમની અંદર સર્વ સમાજ માટે રાહત દરની અમરમાં નામની હોસ્પિટલ બની રહી છે. એનું વિશાળ બાંધકામ પણ તમે જોઈ શકો છો. વાલા મિત્રો, તમે જોઈ શકો છો કે ગંગેડી આશ્રમની વિશાળ ગૌશાળા પણ છે, કે જ્યાં ઘણી બધી ગાયો અહીંયા રાખવામાં આવેલી છે. આશ્રમ એટલે કે દેવીદાસનો દરબાર. દેવીદાસના દરબારમાં આપણે આવી ગયા છીએ. આ દરબારનું મહત્વ શું છે, અહીંયા જે પ્રભુજી રહે છે એનું મહત્વ શું છે, એ ડાયરેક્ટ આપણે બાપુના પરિચયથી સાંભળીએ. બાપુ, તમે જણાવો મહત્વ વિશે. અહીંયા અમારે જે જુનાગઢ જિલ્લો મેંદરડા તાલુકો ગીર સમડીયાળ ગામ ગંગેડી આશ્રમ પરબની જગ્યા રામદેવપીર મંદિર. આ આશ્રમની અંદર જે પરબની જગ્યા આવે છે, કે અમારી પરબની જે પરંપરા આલી આવે છે, દેવીદાસ બાપુના અમરમાં જે થઈ ગયા પરબની અંદર, એ જે સેવા કરતા, એટલી બધી સેવા અમે ન કરી, પણ મેં અને મારા શિષ્ય મીરા માતાજી અમે એવું નક્કી કર્યું કે આવા પ્રભુજી જે બિચારા હેરાન થતા હોય, જેને ખાવાની ન મળતું હોય, જેની બધી પરિસ્થિતિ નબળી જ હોય, એવા એ હસવાય વ્યવસ્થિત, એ માટે આ સંસ્થા ચાલુ કરી. અને 260 ઉપર આ સંખ્યા છે પ્રભુજીની. એમાં હો તો લેડીઝ છે, બહેનો, પછી નાના નાના બાળકો પણ છે. પછી આ અમરમાના નામની રાહતદારની હોસ્પિટલ બધાને કામ આવે, સર્વ સમાજને 18 અલગ. એ માટે હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું છે અહીંયા. એનું બાંધકામ ટૂંક સમયમાં હોસ્પિટલ ચાલુ થાય. પછી ગૌશાળા છે, 100 જેટલી ગાયો છે અહીંયા. તો એનું જે કંઈ દૂધ થાય એ પણ વપરાય આશ્રમની અંદર, એ માટે. અને એ માટે ગાયોની સેવા થાય. પછી આ જે અમે આ બધી સેવા કરી રહ્યા છે, એમાં દર વર્ષે દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું કે ભાઈ જે દીકરીને બાપુજી ઓફ થઈ ગયા હોય એવી દીકરીના લગ્ન દર વર્ષે દિવાળી પછી એ કરવાના. ખૂબ સરસ. દર વર્ષે 25 લગ્ન હવે દર વર્ષે થાય. એક લગ્ન અહીંયા કર્યા આપણે, અને હવે દર વર્ષે 25 લગ્ન કરવાના. અને બીજું કે જે આ સંસ્થા હાલે છે, અમારું ગંગેડી આશ્રમનું રામા મંડળ અમે રમવા જઈએ ગામડે ગામડે, અને એની અંદર જે કાંઈ સમાજ અમને સાથ સપોર્ટ આપે છે, યોગદાન આપે છે, જે જોડીમાં જે કાંઈ આવે છે એનાથી આ સંસ્થા અને જે કાંઈ બાંધકામ થઈ રહ્યું છે, જે કાંઈ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ, એ રામા મંડળ રમી. ઓકે, આ રીતની અમારી પ્રવૃત્તિ છે આખી. તો આ ગંગેડી આશ્રમના અને ખાસ કરીને બાપુના વિચાર તમે સાંભળી શકો છો. વાલા મિત્રો, ઘણી બધી રીતે આપણે પૈસા વેડફી નાખતા હોઈએ છીએ, મોજ શોખમાં વાપરતા હોઈએ છીએ, પણ આશ્રમમાં જોતાં આપણને એક એવી અનુભૂતિ થાય કે આપણો જન્મદિવસ હોય, કાંઈ પણ પ્રકારની એનિવર્સરી આવતી હોય, કાંઈ બીજા એવા ઘરમાં પુણ્યતિથિઓ હોય, તો એમાં પણ આપણે થોડુંક એવું સેવાનું દાન કરીને આ પ્રભુજીને આપણે રાજી કરી શકીએ છીએ. અને આ પ્રભુજી રાજી એટલે આપણા પ્રભુ પણ રાજી અને આપણે પણ રાજી, એવું આ આશ્રમમાં આવીને આપણને અનુભૂતિ થાય છે. તો તમારે કાંઈ પણ પ્રમાણેની સેવા આપવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે આશ્રમનો, ગંગેડી આશ્રમનો. એમાં તમે પોતાની સેવા પણ લખાવી શકો છો અને વધારે માહિતી પણ મેળવી શકો છો. અવારનવાર માહિતી સાથે આપણે મળતા રહીશું.